સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાનો ફલકુ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ઉપરવાસમાંથી ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક છે। રોલ લેવલ જાળવા ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે। ડેમ વિસ્તારના આસપાસના ગામડાઓને એલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાનો ફલકુ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। પાણી છલોછલ પાણીથી છલોછલ આપ જોઈ રહ્યા છો। સતત પાણીની આવક થઈ રહી છે। આવી સ્થિતિની વચ્ચે ડેમના 5 દરવાજા ખોલાયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ સતર્ક રહેવાનું કહેવાયું છે। સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદથી જળભરાવ યથાવત છે। પાણીનું પ્રમાણ ઓછું થયું હોય પણ હાલાકી યથાવત છે। લખતર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ થયું છે। લખતર પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું છે। પોલીસ ક્વાર્ટર્સના મકાનો હજુ પણ પ્રભાવિત છે। રોડ તોડી પાઇપો નાખી પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો લખતરના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ છે, પાણીનું પ્રમાણ ઓછું થયું પણ હાલાકી જૈસે થે છે એ આપ જોઈ રહ્યા છો। તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ છે। સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં વરસાદથી પાકને હવે નુકસાનની ખબરો છે। લીંબડી પંથકમાં અતિ ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે। દલવાણા ગામના 300થી પણ વધુ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ખેડૂતોના કપાસ, એરંડિયા, સોયાબીન જેવા પાકને નુકસાનની ખબરો છે। ખેડૂતોના ખેતરમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ઓસરતા હજુ પણ લગભગ 10થી 15 દિવસનો સમય લાગી શકે છે કે પાક જે છે તબાહ થઈ ચૂક્યો છે। ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભયાનક સ્થિતિ છે। ખેડૂત જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડી તાલુકાના ધલવાણા ગામ છે ત્યાં જે વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોના જે પાક છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। હાલ જો આપણે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં જે ખેતરો છે તે નદીમાં રૂપાંતર થઈ ગયા છે। ખેડૂતોના જે નાના પાક હતા તે બાલ મરણ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું નામ આપનું? મેર વિજયભાઈ। હું દલવાણા ગામનો રહી છું અને આપ પાછળ જોઈ શકો છો કે 400થી વધારે ખેતરોની અંદર પાણી ફરી વળેલ છે, જેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે। ઉપરવાસથી વધારે વરસાદ હોવાના કારણે અમારા 3થી 4 જગ્યાએ બંધ પણ તૂટી ગયેલ છે। જી, આપણી સાથે હજુ એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। દાદા, આપણે કયો પાક ઉગાડ્યો હતો? કપાસ, એરંડા અને સોયાબીન આવા બધા પાક વાયા હતા। હાલ પાકની પરિસ્થિતિ શું છે દાદા? અત્યારે પાક હાવ નિષ્ફળ। પોતાના ખેતરોમાં જઈ શકો છો? અત્યારે નથી જવાતું, પાણી એટલું હેલું જાય છે। હાલ આપણી સાથે હજુ એક ખેડૂત છે, તેની સાથે વાત કરશું। ભાઈ, આપણે તમારી ખેતરમાં શું ઉગાડ્યું હતું? કપા ઉગાડેલો હતો। કપાની કેવી પરિસ્થિતિ છે? અત્યારે તો 100% કપા ફેલ જ થઈ ગયો છે, હાવ બળી જ ગયો છે, આખો ડૂબી ગયેલો છે પાક। હતો છતાં પણ આખો પાક નિષ્ફળ જ જતો રહ્યો। વરસાદ કેટલી કલાકથી ઉભો રહી ગયો? વરસાદ કાલ સાંજે સુધીમાં હતો, અત્યારે તો નથી આવ્યો। બાજુ છાંટા ચાલુ થયા। અત્યારે ખેતરોમાં પાણી ઓછું થયું કે નથી થયું? ખેડૂતોમાં ઓછું તો નથી થયું ખેતરમાં, હજુ પાણી એમના ઉપરથી પાણી આવે છે ને એમના હજુ પાણી ચાલુ જ છે। પાક 100% નિષ્ફળ ગણી શકે? હા, 100% નિષ્ફળ। હાલ જો વાત કરવામાં આવે તો ખેડૂતોનો જે પાક છે, મોંઘા મૂલ્યો, તે પાણીમાં બેટ ફેરવાઈ ગયો છે અને જે તેમના પાકનું બાલ મરણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતોને જે સરકાર પાસેથી કોઈ સહાય મળે તો જ ખેડૂત ઊભો થઈ શકશે, નકર તો ખેડૂતને પડ્યા માટે પાટું જેવી પરિસ્થિતિ સર્જાશે। પરવેશ સંધી, ઝી મીડિયા। સુરેન્દ્રનગર લીંબડી તાલુકામાં ખેતરો પાણીથી તરબોળ છે। નાના ટીમલા ગામે ખેતરો પાણીમાં ગરકાવ છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા જ પાકને નુકસાનની ખબરો છે। ખેડૂતોના ખેતરમાં જવાના માર્ગો પણ ધોવાઈ ગયા છે। લાખો રૂપિયાના નુકસાનની અહીંયા ખબરો છે અને આ પાણી જે છે એ ખેડૂતોની કમર હવે તોડી રહ્યું છે। આ હવે લીલા દુકાળ તરફ સુરેન્દ્રનગરના કેટલાય ગામડાઓ જઈ રહ્યા છે। લીલા દુકાળ જેવી સ્થિતિ હાલમાં સામે આવી રહી છે। ભયાનક મુશ્કેલી 15 દિવસ પહેલાંની સ્થિતિ જ્યાં દુકાળના ડાકલા વાગી રહ્યા હતા, હવે આપ જોઈ રહ્યા છો કે લીલા દુકાળ તરફ સુરેન્દ્રનગરના લીંબડીના આ વિસ્તારના ખેડૂતો જઈ રહ્યા છે। પાણી નટવરગઢથી નાના ટીમલાથી નટવરગઢ જવાનો જે રસ્તો બનાવ્યો ને
એના હિસાબે અમારું પાણીનું રોકાણ થાય છે અને નિકાલ પાણીનો છે નહીં, એટલે અહીંયા નાળું મોટું બનાવી દે અમને તો પાણીનો નિકાલ થાય, અને ગટર સાઈડમાં બનાવે તો અમારા પાણીનો નિકાલ થાય એવું છે. ત્યાં સિવાય નથી. અમારે કપાસ નિષ્ફળ થયો છે અને 4 વખત કપાસ પૂરો છતાં એમાં કંઈ રહ્યું નથી, બધું બળી રાખ થઈ ગયું છે.